હે ઓલા ભાઈ ફેમિલી કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે આપણો દિવસ છે 231મો અને આજના બ્લોગની શરૂઆત આપણે રવિવારે બપોર પછી કરી છે. લસણ વેકવાય ઊભા રહેજો. શું ભાવ આપો? 150 રૂપિયા કિલો. ઊભું રાખજો ભાઈ. 150 રૂપિયા કિલો હજી. 150 રૂપિયા કિલો લઈ લો લસણ. 150 રૂપિયા દેગા. 150 રૂપિયા કિલો ભાઈ લસણ છે. આજ તો ભાઈ આપણે છે ને બ્લોગની શરૂઆત અત્યારે કરી છે. ઓકે લસણ હા ભાઈ એસી ચાલુ કરીને અંદર ઊંઘી ગયો મહેશ ભાઈ. અત્યારે આપણે જઈ રહ્યા છીએ બહાર. ક્યાં જઈ રહ્યા છીએ જોતા રહેજો. તો ચાલો મળીએ તમને થોડા આગળ. ભાઈ અત્યારે હું પાટણ જઈને આવ્યો અને સિદ્ધપુર અને પાટણવાળા હાઈવે ઉપરથી અત્યારે જઈ રહ્યો છું. અને ભાઈ ખરેખર એનો રસ્તો, એનો રોડ એટલો ક્લિયર ને એનું વાતાવરણ એટલું ભાઈ મસ્ત ને તો ખરેખર ભાઈ મૂડ એકદમ ફ્રેશ મૂડ થઈ જાય ભાઈ એવું વાતાવરણ છે. એનું જોઈ લો તમે. ખરેખર ભાઈ આ હાઈવે થઈને આ રોડ થઈને નીકળ્યો ભાઈ ખરેખર મજા આવી જાય. જો અમે પાટણ ગયા હતા અત્યારે શૂટ લેવા માટે. તો ભાઈ આપણે પાટણ શોપિંગમાં ગયા હતા. ત્યાંથી તો અત્યારે આપણે ઊંઝા આવી ગયા છીએ. આપણે શૂટ લેવા માટે ગયા હતા તો તમને મેં જણાવ્યું હતું. અને આપણી સાથે અક્ષયભાઈ હતા. તો એ કે મારા ઘરે છોલે ભટુરે લઈ જવાય અને મને ભાઈ મંચુરિયન એટલે ભાઈ ઈચ્છા એવી થઈ ગઈ કે મારે આજે મંચુરિયન ખાવું. એટલે ભાઈ આપણને જે ઈચ્છા થાય ને તો આપણે ભાઈ કરી જ નાખીએ. એટલે ભાઈ અત્યારે આપણે મંચુરિયન લેવા માટે જઈ રહ્યા છીએ. આપણે તો ખાશું પણ ઘરે પણ લઈ જઈશું. તો ચાલો અત્યારે મંચુરિયન લઈ લઈએ અને પછી તમને મળીએ થોડી વાર રહીને. તો ભાઈ રાત્રે તો આપણે જમીને ઊંઘી ગયા હતા અને અત્યારે સવારે વહેલા ઉઠીને મસ્ત રેડી થઈને અત્યારે નોકરી જવા માટે નીકળી ગયા છીએ. જો દાદાના એટલે ગામમાં આવી ગયા છીએ આપણે. અને ભાઈ અક્ષયભાઈ હજુ આવ્યા નથી. અને આપણા કલેક્શનની અંદર ભાઈ કલેક્શન એટલે આપણે યાર નવા શૂઝ એડ કરે એ છે એ તમે કહેજો. જો કમેન્ટમાં જણાવજો જેવા હી. પેલા ભાઈ બૂટ હતા ને પેલા શૂઝ હતા ને રે યાર શું કહેવાય આટલા દી સોલ થોડું વખોટ્યું હતું. અને એરા શૂઝ એકદમ કમ્ફર્ટેબલ હતા ભાઈ. એકદમ કમ્ફર્ટેબલ એટલે ભાઈ ને તો આપણે હેડીએ ને એટલે જે જમ્પ મારા ને એ રીતના હતા. તેરા શૂઝના 2400 રૂપિયા ભાઈ આલ્યા હતા. અને યાર બહુ મસ્ત કમ્ફર્ટેબલ શૂઝ એ એટલે મને એવું કે ભાઈ હેરા રહ્યા ને હેરા ચોક બહાર જઈએ ને તો જ પહેરીએ એ રીતના ભાઈ. એટલે અત્યારે રેગ્યુલર માટે આપણે હારે લીધા છે. કેવા છે ભાઈ તમે જણાવજો. અને ભાઈ શું કહેવાય પેલા યાર આમ જમ્પિંગવાળા આમ પહેરેલા છે ને એટલે હારે થોડા અનકમ્ફર્ટેબલ ફીલ થાય. અનકમ્ફર્ટેબલ એટલે ભાઈ આમ વગળી પીલાતી હોય ને એ રીતનું ભાઈ ફીલ તો થઈ રહ્યું. ભાઈ જોઈએ એ કેવું રહે બરાબર. અત્યારે હજુ અક્ષયભાઈ આવ્યા નથી તો ચાલો તમને મળીએ. ભાઈ બજારનો બધો માલ નીકાળીને આજે ભાઈ જુઓ ધુમિલભાઈને કીધું કે ધુમિલભાઈને એ બાજુ આવવાનું હતું. તો એરા સાયકલ લઈને આમ તો માલ આપવા માટે જોઈ સરદાર ચોકથી ગોધી ચોક બાજુ ને અંદર સાયકલ લઈને જોઈ. હું કીધું ભાઈ હું જવું તો એડો મારા અંગાથી હેલિકોપ્ટરમાં બે ના યાર ઇવન ના લેવાય યાર. હમણાં વિડીયો ડિલીટ મારે આવ્યું તો હું કીધું હા ભાઈ ધુમિલ હેલિકોપ્ટરમાં તો બેહવા મળે ક્યાં તમે તો ભાઈ પંખા વગરનું હેલિકોપ્ટર એમાં આ બધી આગળની લાઇટો નહીં ભાઈ. રાતે લઈને ના જવાય હારી હેલિકોપ્ટર. આ ફક્ત દાડા માટે ભાઈ. આ જુઓ ભાઈ લાઇટનો થોપલો મને દેખાઈ રહ્યો ને તમને દેખાતું હશે. હેડકી લે ધુમિલ મોડું થાય લે હેડકી. અલે હાથમાં તો ઓર્ડર ના લેવાના હોય હવે ક્યાં ગુંડા બનેગા ભાઈ.